ભરૂચમાં પ્રધાનમંત્રી મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી વળતર અંગે રજૂઆત કરી હતી। ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનું જમીન સંપાદનનો કોયડો હલ થવાનું નામ લીધું નથી। અંકલેશ્વરના બોરભાઠા બેટ, સરફુદ્દીન, શકરપુર, તરિયા અને ધંતુરિયા ગામના 700 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020માં જાહેર કરાયેલ જમીન સંપાદનનું જાહેરનામું જ ખોટું હોવાનો સૂર વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમ મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે। સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારે નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામું જાહેર કર્યું હતું, જ્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી, જેની કારણે 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે। વર્ષે આંતર પાક લઈ 4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાયી હોય, એક પણ ખેડૂત પોતાની જમીન નહીં આપે તો હુંકાર પણ કરાયો છે। ચાલો, મારું નામ પ્રફુલભાઈ પટેલ છે। હું બોરભાઠા બેટનો અસરગ્રસ્ત ભાડભૂતનો ખેડૂત છું। આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની છે એ પ્રમાણે પડ્યું નથી। આથી અમને જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણી છે કાયદેસર યોગ્ય નથી, ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું। જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું। એનું રીઝન છે કે આજે 2025ની સાલ છે। 2020માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી, ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે 2025ની સાલમાં જ જરૂર હતી, પરંતુ નવા જંત્રી પ્રમાણેના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું 2020ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે, જે તદ્દન ખોટી વાત છે। આજે 2025ની સાલ ચાલે છે અને જૂની જંત્રી 2011 પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે 36 રૂપિયા અને 48 રૂપિયા। સાહેબ, આજે 36 રૂપિયામાં એક રૂમાલ નથી આવતો, શર્ટની તો શું વાત કરું, તો અમે જમીન કેવી રીતે આપીએ? અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભાડભૂત બેરેજ યોજના છે, જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમે અમારી જમીન સુપ્રત કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને 5 વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે, નહીં કે ખેડૂતની। 2025નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર। અહીંયા તમને એકથી એક યુનિક બિઝનેસ જોવા મળશે, તે પણ એક જ જગ્યાએ। લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ, હેલ્થ કેર, ટ્રાવેલ, વુમન એન્ડ મેન એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર, હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર, સાથે સાથે બધી ખાદી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે। કિડ્સ માટે મેજિક શોપ, ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે। અને ચાલતા અગર તમે થાકી ગયા છો તો અહીં ફૂડના ઘણા બધા સ્ટોલ છે જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો। તો ભરૂચવાસીઓ, હા વેટ સાની કરો છો, આજે જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ।